નમસ્કાર. આજે આપણે સમજીશું કે રિલેટિવ પ્રોનાઉન શું છે. તો આપણે બધાથી પહેલા એની માહિતી મેળવીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ રિલેટિવ પ્રોનાઉન. તો રિલેટિવ પ્રોનાઉન કયા કયા છે દેખ લીધા આપણે. અહીં બધાને દેખાય છે વેર, વુ, વુમ, વેન, વુઝ અને વિચ. આ બધા તો આપણે દેખ લીધા કયા કયા રિલેટિવ પ્રોનાઉન છે. હવે આપણે સમજીએ તો બધાથી પહેલા એક વસ્તુ આપણે સમજવી પડે. રિલેટિવ પ્રોનાઉન આપણે સમજીએ ને એના પહેલા આપણે જે ક્લોઝ છે એ કયા કયા છે એ સમજવું પડે. તો ક્લોઝના પ્રકાર કેટલા હોય રિલેટિવ પ્રોનાઉનમાં? તો ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ અને નોન ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ એ આપણે બધાથી પહેલા સમજવું પડે. બરાબર. તો આપણે દેખીએ કે ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ તો એમાં હે ને કયા કયા રિલેટિવ પ્રોનાઉન આવી શકે. તો વુ, વુમ, ધેટ, વિચ અને વુઝ આ બધા તો આવી શકે. અને નોન ડિફાઇનિંગ હોય તો એમાં બસ ધેટ આવી શકતું નથી, બાકી બધા તો આવી શકે. અને જે ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ છે ને એ શું આપે આપણને? તો ગીવ એસેન્શિયલ ઇન્ફોર્મેશન. અને એમાં કોમાસ હોતા નથી. કોમા એટલે આ જે છે એ હોતા નથી એમ. તો એસેન્શિયલ ઇન્ફોર્મેશન આપે છે એટલે કે જરૂરી માહિતી આપે છે. એટલે આપણે દેખીએ એનું એક્ઝામ્પલ. ધ મેન who is standing near the door is my teacher. પછી આપણે દેખીએ કે નોન ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ તો એ શું છે? તો એ કેવી માહિતી આપે છે? તો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપે છે અને કોમાનો યુઝ થાય છે. જેમ કે અહીં મિસ્ટર શાહ who is standing near the door is my teacher. તો આપણું મેઇન વાક્ય તો આ બંનેમાં કયું હતું? પહેલામાં એ હતું કે ધ મેન ઇઝ માય ટીચર. પણ આપણે who is standing near the door એનાથી આપણે જે ધ મેન છે ને એમાં વધારો કર્યો. એટલે રિલેટિવ ક્લોઝનો ઉપયોગ કર્યો. અને આ જે રિલેટિવ ક્લોઝ છે ને એ ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ છે. તો આપણે કેવી રીતે ખબર પડે કે ડિફાઇનિંગ છે કે નોન ડિફાઇનિંગ? તો આમાં જો ધ મેન છે ને તો આપણું મેઇન વાક્ય તો એટલું જ છે કે ધ મેન ઇઝ માય ટીચર. પણ આપણે સમજીએ નહીં એમ. જો ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ હોય ને તો એને આપણે હટાવી શકતા નથી. એટલે આપણને છે ને જરૂરી માહિતી આપે છે. એટલે આપણે ધ મેન ઇઝ માય ટીચર એવું કહીએ તો આપણને ખબર નહીં પડે ને કે કયો મેન એ મારા ટીચર છે. એમાં તો પછી કોઈ બી મેન આવી શકે. સામે ઉભેલો કોઈ બી માણસ હોય તો આપણે કહી દઈએ કે ધ મેન ઇઝ માય ટીચર. તો પણ કયો મેન એ આપણને ખબર પડતું નથી. અને જે નોન ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ છે ને એને આપણે જો હટાડી દઈએ, જેમ કે who is standing near the door આ આપણે હટાવી દીધું અને કીધું મિસ્ટર શાહ ઇઝ માય ટીચર. તો આપણે કીધું તો આપણને ખબર પડી ગઈ કે કોણ મારું ટીચર છે. તો મિસ્ટર શાહ આવી ગયું. એટલે જે નોન ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ છે ને એને આપણે હટાવી શકીએ છીએ કેમ કે આપણને એક્સ્ટ્રા માહિતી આપે છે. અને જે ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ છે એ જરૂરી માહિતી આપે છે એટલે આપણે એને હટાવી શકતા નથી. આપણે એટલું જ યાદ રાખવાનું છે. અને આપણે નોન ડિફાઇનિંગમાં નથી જવાનું, આપણે સમજવાનું છે ડિફાઇનિંગ રિલેટિવ ક્લોઝ. તો આપણે એનું આગળ એક્ઝામ્પલ દેખીએ. હવે આપણે સમજીએ રિલેટિવ પ્રોનાઉન એટલે શું થાય. બધાથી પહેલા તો એવો સવાલ થાય કે રિલેટિવ પ્રોનાઉન શું છે? તો એ સમજીએ. તો એની વ્યાખ્યા અહીંયા આપેલી છે કે રિલેટિવ પ્રોનાઉન એ એવો પ્રોનાઉન છે જે તેના આગળ આવતા નાઉન સાથે સંબંધ દર્શાવે છે. તો રિલેટિવ પ્રોનાઉન એ કેવો પ્રોનાઉન છે કે તેના આગળ આવતો જે નાઉન છે ને એના સાથે સંબંધ દર્શાવે છે. અને જે નાઉન આગળ આવે છે એને આપણે શું કહીએ? તો આપણે એને કહીએ છીએ એન્ટીસિડેન્ટ. અને એના પછી કોણ આવે? તો રિલેટિવ પ્રોનાઉન. એટલું સમજ પડી. હવે આપણે સમજીએ કે એન્ટીસિડેન્ટ તરીકે કોણ કોણ આવી શકે. એન્ટીસિડેન્ટ એટલે સમજ્યા કે જે રિલેટિવ પ્રોનાઉનના પહેલા આવે શું કહેવાય? એન્ટીસિડેન્ટ. તો એન્ટીસિડેન્ટ તરીકે જો પર્સન હોય, પર્સન એટલે કે કોઈ માણસ હોય, તો આપણે સબ્જેક્ટિવ કેસમાં રિલેટિવ પ્રોનાઉનમાં શું લેવું? તો વુ લેવું. ઓબ્જેક્ટિવ કેસમાં શું લેવું? તો વુમ લેવું. પોઝેસિવ કેસમાં શું લેવું? તો વુઝ લેવું. પછી જો એન્ટીસિડેન્ટ તરીકે આપણા વાક્યમાં એન્ટીસિડેન્ટ તરીકે જો એનિમલ કાં તો થિંગ હોય, થિંગ એટલે કોઈ પણ વસ્તુ કાં તો કોઈ એનિમલ હોય, તો આપણે સબ્જેક્ટિવ કેસ તરીકે બી વિચ લેવું અને ઓબ્જેક્ટિવ કેસ તરીકે બી વિચ લેવાનું અને પોઝેસિવ કેસ તરીકે ઓફ વિચ લેવાનું. પછી જો કોઈ પ્લેસ હોય તો આપણને ખબર છે વેર આવે, ટાઈમ હોય તો વેન આવે, રીઝન હોય તો વાય આવે. અને એનિમલ, થિંગ અને પર્સન આ બધા માટે જો કોમન કંઈક વપરાતું હોય તો એ ધેટ છે. એટલે હે ને આપણે વધારે પડતા વાક્યો દેખીશું ને તો એમાં ધેટનો જ ઉપયોગ થાય. કેમ કે એના પછી કંઈ પણ આવી શકે. એટલે એના આગળનું જે એન્ટીસિડેન્ટ છે એ મેન પણ હોઈ શકે, પર્સન પણ હોઈ શકે, કોઈ થિંગ પણ હોઈ શકે અને એનિમલ પણ હોઈ શકે. હવે આપણે સમજીએ, એના એક્ઝામ્પલથી આપણે સમજવાની કોશિશ કરીએ. તો આપણે સમજીએ ધ બોય
who is smiling at us are my friends. આપણે સમજીએ તો આ પહેલા વાક્યમાં આપણે સમજીએ, આપણે બધાથી પહેલા તો એવું સમજવું પડે કે એન્ટીસિડન્ટ તરીકે કોણ આવ્યું છે. તો અહીંયા એન્ટીસિડન્ટ તરીકે બોયઝ છે, એટલે કે એક પર્સન છે. તો પર્સન હોય તો આપણે હમણાં જ યાદ કર્યું, પર્સન હોય તો ત્રણ વસ્તુ આવી શકે, એક સબ્જેક્ટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ અને પોઝેસિવ કેસ. સબ્જેક્ટિવ કેસ ક્યારે આવે તો જ્યારે બોય, તો આપણે ભેને બધાથી પહેલા એવું દેખવાનું વાક્યમાં કે ધ બોય who are smiling at us are my friends. તો આપણું મેઇન વાક્ય કેટલું હતું, આપણે ને બધાથી પહેલા આપણું મેઇન વાક્ય શોધવાનું. તો બોય આર માય ફ્રેન્ડ્સ એ આપણું મેઇન વાક્ય છે, અને who are smiling at us એ આપણો આખો રિલેટિવ ક્લોઝ છે, જે રિલેટિવ પ્રોનાઉન who થી શરૂ થયો છે. એટલું સમજીએ આપણે. પછી આપણે દેખવાનું તો આ જે રિલેટિવ ક્લોઝ છે who are smiling at us એ શું કામ કરે છે, તો એડજેક્ટિવ નું કામ કરે છે. કેવી રીતે કે ધ બોયઝ માં વધારો કરે છે. ધ બોયઝ તો કયા બોયઝ કે who are smiling at us એવું આપણે સમજીએ. પછી આપણે દેખીએ તો આમાં આપણે પછી બીજું સમજવાની કોશિશ એ કરીએ કે કેમ who જ કેમ આવ્યું, અહીંયા whom કેમ નહીં આવ્યું. કેમ કે who, whom અને whose ત્રણેય વસ્તુ આવી શકે જો પર્સન હોય તો, પણ અહીંયા who જ કેમ આવ્યું એવું સમજવાની કોશિશ કરીએ. તો એમાં કેવું છે કે આપણે બધાથી પહેલા મેઇન વાક્ય તો શોધી લીધું, પછી આ રિલેટિવ ક્લોઝ વાળું જે વાક્ય છે એમાં આપણે એવું દેખવાનું કે આપણું મેઇન વર્બ શું છે. તો આપણું મેઇન વર્બ આર છે, એટલે કે એની અવસ્થા બતાવે છે. તો બધા સમજી જ ગયા, આર એટલે એનું સ્ટેટ બતાવે છે, અવસ્થા બતાવે છે. તો આપણું મેઇન વર્બ આર છે, અને જે આમાં સ્માઇલિંગ છે એ આર નું ઓબ્જેક્ટ છે. બરાબર. તો આપણે હવે શેની જરૂર છે, આપણે આ સ્માઇલિંગ છે એ ઓબ્જેક્ટ છે. તો હવે આપણે જરૂર શેની છે, તો સબ્જેક્ટની. તો સબ્જેક્ટિવ જો પર્સન હોય તો સબ્જેક્ટિવ કેસ તરીકે કોણ આવે, તો આપણે જાણીએ છીએ કે who આવે, એટલે અહીંયા who આવ્યું છે. અને જે who છે ને એ કયા બોય, તો who જે છે ને એ ધ બોયઝ જ છે. કયા બોયઝ, તો ધ બોયઝ એ જ આપણે who માટે એનો ઉપયોગ કર્યો છે. પછી આપણે બીજું વાક્ય સમજીએ કે ધ ડોગ્સ વિચ આર યેપિંગ આર ઇન પેન. તો આમાં આપણું મેઇન વાક્ય પહેલા ઢૂંઢવાનું. તો ધ ડોગ્સ આર ઇન પેન આ આપણું મેઇન વાક્ય છે. બરાબર. પછી વિચ આર યેપિંગ કયા, તો આપણું આખું રિલેટિવ ક્લોઝ છે એ સમજ્યા. પછી આપણે રિલેટિવ ક્લોઝમાં દેખવાનું કે વર્બ કયો છે, તો આમાં વર્બ છે આર, અને એનું ઓબ્જેક્ટ છે યેપિંગ. અને વિચ જે છે તો વિચ કેમ આવ્યું, તો આપણે હમણાં જ સમજ્યા, કોઈ એનિમલ છે, એટલે કે આ ધ ડોગ્સ છે એ એક એનિમલ છે, એના માટે આપણે વિચનો ઉપયોગ કર્યો છે. પછી આપણે ત્રીજું વાક્ય સમજીએ, ધ બુક્સ વિચ આર સોલ્ડ હિયર આર ઓથેન્ટિક. એટલે કે આમાં મેઇન વાક્ય કયું છે, ધ બુક્સ આર ઓથેન્ટિક. અને આ જે છે એ આખું રિલેટિવ ક્લોઝ છે, જે એડજેક્ટિવ નું કામ કરે છે, એટલું આપણે યાદ રાખવાનું. અને અહીંયા વિચ કેમ આવ્યું તો બધા સમજી જ ગયા હશે, કેમ કે થિંગ છે, બુક એક કોઈક વસ્તુ છે, એટલે આપણે અહીંયા વિચ લખ્યું છે. પછી ત્રીજું વાક્ય છે ધ વિલેજ વેર હી લીવ્સ ઇઝ બ્યુટીફુલ. તો આ જે ત્રીજું વાક્ય છે અહીં વેર કેમ આવ્યું, તો ધ વિલેજ છે, ધ વિલેજ ઇઝ બ્યુટીફુલ. તો આપણે અહીંયા કોઈ પ્લેસની વાત કરી છે, વિલેજની વાત છે, એટલે આપણે અહીંયા વેર મૂક્યો છે. પછી છે ધ ડે વેન આઈ રીચ હિયર વોઝ માય બર્થડે. તો આપણું મેઇન વાક્ય કેટલું છે, ધ ડે વોઝ માય બર્થડે. પછી આપણે અહીંયા જે રિલેટિવ ક્લોઝ મૂક્યો છે, તો અહીંયા વેન કેમ આવ્યું, કારણ કે એ દિવસની વાત છે. એમ કયો દિવસ, તો ધ ડે એટલે ટાઈમની વાત છે, એટલે આપણે અહીંયા વેન મૂક્યો છે. પછી અહીંયા છે ધ રીઝન વાય હી ટેલ્સ અ લાય ઇઝ અનનોન ટુ મી. તો આપણું મેઇન વાક્ય છે ધ રીઝન ઇઝ અનનોન ટુ મી. આપણું આ મેઇન વાક્ય છે, આ આખું રિલેટિવ ક્લોઝ છે આપણો. અને એમાં વાય કેમ આવ્યું એ બધા સમજી જ ગયા હશે, કેમ કે આગળ ધ રીઝન આપેલું છે, અને રીઝન માટે આપણે વાયનો ઉપયોગ કરીએ છીએ. પછી અહીંયા છે ધ બોય એન્ડ ધ કાઉ ધેટ વર ઇન માય ફિલ્ડ વર ડેમેજિંગ માય ક્રોપ્સ. તો આપણું મેઇન વાક્ય કેટલું છે, ધ બોય એન્ડ ધ કાઉ વર ડેમેજિંગ માય ક્રોપ્સ. અને જે આપણું આ ધેટ થી અહીંયા ફિલ્ડ સુધી છે એ આપણું રિલેટિવ ક્લોઝ છે, એટલું આપણે સમજ્યા. અને ધ બોય એન્ડ ધ કાઉ, તો ધેટ કેમ આવ્યું એ સમજ્યા. તો મેં તમને પહેલા જ કીધું કે પર્સન હોય, થિંગ હોય, કાં તો એનિમલ, ત્રણેય માટે જો કોઈ કોમન વપરાતું હોય તો એ ધેટ છે. તો અહીંયા ધ બોય બી છે અને ધ કાઉ બી છે. તો આપણે એમ સમજવું કેવી રીતે કે શું લખવું, એટલે હે ને અહીંયા આપણે ધેટ લખી દેવું. પછી છે સોહન ઇઝ ધ બોય whom they are advising. દેખો અહીંયા આપણું મેઇન વાક્ય છે સોહન ઇઝ ધ બોય આર એડવાઇઝિંગ, whom they. ના, આપણું મેઇન વાક્ય છે સોહન ઇઝ ધ બોય, એટલું જ આ મેઇન વાક્ય છે. અને who they are advising એ આપણું આખું રિલેટિવ ક્લોઝ છે. તો આપણે
મેન વાક્ય તો ઢૂંઢ લીધું. હવે આપણે રિલેટિવ ક્લોઝમાં ઢૂંઢવાનું કે કયું આપણું વર્બ છે. તો આમાં વર્બ કયું છે? આર. આર એ આપણું વર્બ છે અને ધે એ એનું સબ્જેક્ટ છે. તો આપણે અહીંયા વુમ કેમ લખ્યું? કેમ કે આપણા માટે આ જે આર છે ને એનો સબ્જેક્ટ તો આપણને મળી ગયો, એટલે આપણે અહીંયા વુ લખીએ તો એ કામ નહીં લાગે, કેમ કે આપણને સબ્જેક્ટ તો આપણા રિલેટિવ જે ક્લોઝ છે એમાં આપણને સબ્જેક્ટ તો મળી ગયો છે. આપણે હવે શેની જરૂર છે? તો ઓબ્જેક્ટની જરૂર છે, એટલે આપણે અહીંયા લખ્યું છે વુમ. એટલે મેં કીધું હતું કે પર્સનમાં જો ઓબ્જેક્ટિવ કેસ આવે તો આપણે વુમનો ઉપયોગ કરવો. પછી આપણે સમજીએ મોહન ઇઝ ધ બોય whose house this is. તો અહીંયા આપણે whose કેમ લખ્યું એ સમજીએ. તો અહીંયા હાઉસ છે, બરાબર. હાઉસ એટલે આમાં whose કેમ આવ્યું છે? કેમ કે હાઉસ છે, આ ઇઝ છે આપણું વર્બ, જે રિલેટિવ ક્લોઝ છે એનું વર્બ ઇઝ છે, અને ધીસ હાઉસ એ આપણું એટલે ધીસ છે એ આપણું સબ્જેક્ટ છે, હાઉસ એ આપણું ઓબ્જેક્ટ આવી ગયું. તો હવે આપણે શું જોઈએ? તો આપણે પોઝેસિવ કેસ જોઈએ, એટલે કે માલિકી દર્શાવતું કેસ, એટલે આપણે અહીંયા લખ્યું છે whose. હવે સમજ્યા બધા? એટલે હે ને આપણે એવું શોર્ટમાં આપણે એટલું યાદ રાખી શકીએ કે દેખો કોઈ પણ આપણે હે ને વાક્ય સમજીએ તો એનાથી પહેલા આપણે મેન વાક્ય શોધી લેવાનું કે મેન વાક્ય આપણું કેટલું હતું, અને જે રિલેટિવ ક્લોઝ છે ને એટલું સમજવાનું કે હે ને એડજેક્ટિવનું કામ કરે. એડજેક્ટિવનું કામ કરે એટલે કે જે આગળનું નાઉન કે પ્રોનાઉન જે પણ હોય ને એનામાં વધારો કરતું હોય, બરાબર. જેમ કે વી આર સ્માઇલિંગ એટ અસ, એ આપણા હે ને ધ બોયઝ છે ને એમાં વધારો જ કરી રહ્યું છે, બીજું કંઈ કામ નથી એનું, બસ એમાં વધારો કરે છે. તો આપણે એટલું સમજી ગયા. પછી એને એક શોર્ટ ટ્રીક એવી બી હોઈ શકે કે જેમ કે આપણે દેખ્યું આ જે વાક્ય છે ને જે રિલેટિવ ક્લોઝ વાળું, એમાં આપણે એવું બી સમજી શકીએ છીએ કે જેમ કે આર છે એ વર્બ છે, એના એટલે જે વુ છે ને અહીંયા ડાયરેક્ટ જેમ કે અહીં ખાલી જગ્યા આપી દીધી તમને, અહીંયા જેમ કંઈ લખેલું નથી અને ખાલી જગ્યા આપી દીધી, અને ખાલી જગ્યામાં તમને ભરવા કહી દીધું વુ લખો, વુમ લખો કે વુઝ લખો, તો તમે કયું લખશો? તો આપણે એવું જો હોય ને તો પહેલાં તો અહીં દેખ લેવાનું કે અહીંયા રિલેટિવ ક્લોઝથી શરૂ થતું તો ડાયરેક્ટ અહીં આર આવી ગયું, એટલે અહીંયા કોઈ સબ્જેક્ટ આવ્યો નથી, તો આપણને સબ્જેક્ટની તો જરૂર પડે જ કોઈ પણ વાક્યને ઉમેરવા માટે. તો પછી અહીંયા જો આર ડાયરેક્ટ વર્બ આવી જાય ખાલી જગ્યા પછી તો આપણે વુ લખ દેવાનું. અને જો અહીંયા બાજુ દેખીએ વુમ, અહીંયા જો ખાલી જગ્યા હોય અને અહીંયા ધે એટલે સબ્જેક્ટ આવી ગયો એટલે અહીંયા આપણે વુમ લખ દેવાનું. એટલી શોર્ટ ટ્રીક આપણે યાદ રાખવાની. હવે આપણે આગળ સમજીએ. તો રિલેટિવ પ્રોનાઉનના કેટલાક નિયમો છે જેનું આપણે પાલન કરવું જોઈએ. જેમ કે પહેલો જે નિયમ છે એ છે કે ધ વર્બ એન્ડ પ્રોનાઉન વિલ બી યુઝ અકોર્ડિંગ ટુ એન્ટીસિડન્ટ. એટલે કે જે વર્બ અને પ્રોનાઉન જે વાક્ય છે એમાં જે આપણું વર્બ હોય અને જે પ્રોનાઉન હોય એ કેવી રીતે યુઝ થાય, કોના અકોર્ડિંગલી યુઝ થાય? તો એન્ટીસિડન્ટ. એન્ટીસિડન્ટ એટલે કોણ? કે જે રિલેટિવ પ્રોનાઉનની પહેલા આવે એ બધા શું છે? એન્ટીસિડન્ટ કહેવાય. તો જેમ કે આપણે એક્ઝામ્પલ દેખીએ, ધ બોયઝ who આર અથવા તો ઇઝ પ્લેઇંગ ધેર આર માય કઝિન્સ. અહીંયા આપણે દેખ્યું તો ધ બોયઝ who, તો અહીંયા ધ બોયઝ છે, બરાબર. એટલે આપણો અહીંયા શું કીધું કે વર્બ અથવા પ્રોનાઉન એ આપણા એન્ટીસિડન્ટ પર એમ નિર્ભર કરે છે, એના અકોર્ડિંગલી આપણે એને મૂકવું જોઈએ. તો અહીં જે ધ બોયઝ છે એ આપણું બહુવચન છે, એક વચન તો છે નહીં, એટલું તો બધાને ખબર પડતી જ હશે. તો આપણે અહીંયા ઇઝ નહીં આવે, આર આવશે. તો કેમ આર આવ્યું? કારણ કે આપણું એન્ટીસિડન્ટ જે છે એ બહુવચન છે, તો આપણે જે વર્બ લઈએ એ પણ આપણું બહુવચન હોવું જોઈએ. પછી બીજો નિયમ સમજીએ. આમાં જે બીજો નિયમ છે કે ઇટ ઇઝ સાથે એન્ટીસિડન્ટ તરીકે સબ્જેક્ટિવ પ્રોનાઉન આવે, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન નહીં આવે. એટલે કે જો આપણે વાક્યની શરૂઆતમાં દેખો, જેમ કે આ આખું વાક્ય છે ઇટ ઇઝ આઈ who am helping them financially, તો અહીંયા આપણે દેખ્યું તો આઈ છે એ આપણો એન્ટીસિડન્ટ છે, પણ જો એન્ટીસિડન્ટની આગળ આપણે ધીસ ઇટ ઇઝ લગાડી દઈએ તો પછી ઇટ ઇઝ છે ને તો એના સાથે આપણે અહીંયા જેમ કે સબ્જેક્ટિવ પ્રોનાઉન જે હોય ને, જેમ કે આઈ, હી, શી, યુ, ધે, આ બધા સબ્જેક્ટિવ પ્રોનાઉન છે, એટલું તો બધા જાણતા જ હશે, એ બધા જ લખવાના. એના સાથે ઇટ ઇઝ મી, ઇટ ઇઝ અસ, ઇટ ઇઝ હિમ, ઇટ ઇઝ હર એવું બધું નહીં લખવાનું, કેમ કે આવતું જ નથી એમ. પછી આપણે ત્રીજો નિયમ સમજીએ.
તો એન્ટીસિડેન્ટ પ્લુરલ નાઉન કે પ્રોનાઉન હોય અને તેની પહેલા ઓનલી વન ઓફ હોય તો સબ્જેક્ટ અનુસાર સિંગ્યુલર વર્બ આવે. એટલે કે દેખીએ આપણે એન્ટીસિડેન્ટ, આમાં જે એન્ટીસિડેન્ટ છે એ ધોઝ પ્લેયર્સ છે, એ ભલે આપણું બહુવચન છે, એટલે કે બહુવચન છે, પણ એના આગળ જો ઓનલી વન ઓફ આ આવી ગયું એન્ટીસિડેન્ટના આગળ, એટલે આપણે આખા વાક્યમાં જો વાંચીએ તો હી ઇઝ ઓનલી ઓફ ધોઝ પ્લેયર્સ ધેટ પછી આપણું રિલેટિવ પ્રોનાઉનનું આખું વાક્ય થઈ ગયું, રિલેટિવ ક્લોઝ થઈ ગયું. તો એમાં આપણે હે ને હેઝ નહીં આવે, એમાં આપણે હે ને હેઝ આવશે, હેવ નહીં આવે. આપણે શું વિચારીએ કે આ ધેટ છે એના પહેલા ધેટ એ આપણું રિલેટિવ પ્રોનાઉન છે અને એના આગળ જે હોય એ જ મેં શીખવાડ્યું કે એન્ટીસિડેન્ટ છે. તો અહીંયા શું લખ્યું છે કે એન્ટીસિડેન્ટ ભલે બહુવચન હોય પણ એના આગળ જો ઓનલી વન ઓફ આવી જાય તો આપણે જે વર્બ છે ને એ સિંગ્યુલર લેવાનો, એટલે કે એક વચનવાળું લેવાનું, એટલે આમાં હેઝ આવશે, હેવ આવે નહીં. બસ આટલી જ માહિતી છે રિલેટિવ પ્રોનાઉનની. મેં આશા કરું છું કે બધાને સમજ પડી હશે. થેન્ક યુ.